9મું પાનું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આશ્ચર્યકર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે, પોતે ન કેવળ જ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમે. ગુરુ ભક્તિ તો ખરી તેહની જેનું હૃદય વિરમારમે. શ્રુત કેવળી પણ શિર પરે ગુરુ આણદારે ઉદ્યમે. કળિકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે. એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવે. નિશંક માર્ગ બતાવતા જે માર્ગ અનુભવથી જુએ. ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપા બળ ફોરવે. નિર્ગ્રંથ ગુરુ ગીત. ગુરુ કોણ? નિર્ગ્રંથ. ગુરુ તો ઘણા હોય. ડ્રાઇવિંગ શીખવાડે, ટાઈપિંગ શીખવાડે, ડ્રોઈંગ શીખવાડે. આ નિર્ગ્રંથ કુપોદે નિર્ગ્રંથની વ્યાખ્યા આપી છે, બાહ્ય તેમ અભ્યંતરે. ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો, સરળ દ્રષ્ટિથી જોઈએ. એટલે ગુરુ ભગવાન જ છે. આનો અર્થ કરીએ નિર્ગ્રંથ એટલે ગ્રંથિ નથી. બાહ્ય કઈ? ગાડી, લાડી, વાડી. અને અભ્યંતર ક્રોધ, માન, માયા, લોભ એટલે વિષય કશાય. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. પરમ પુરુષ, પુરુષ એટલે આત્મા. પરમ પુરુષ તેને કહો, પરમાત્મા તેને કહો. કોને? આવા જે નિર્ગ્રંથ હોય એને. પરમાત્મા તેને કહો, સરળ દ્રષ્ટિથી જોઈ. શાસ્ત્ર વચમાં લાવો ને વેશ લાવો ને સિદ્ધાંત લાવો નહીં. સરળ દ્રષ્ટિથી તમે આવા જો ગુરુ હોય એ પરમ પુરુષ, એ પરમાત્મા જ છે. જૈનેતરમાં આ જ વાત છે કે ગુરુ ગોવિંદ છે અધિકે, શાંત ચિત્તે કરી જોઈ. કહે પ્રીતમ કરુણા કરે, આવાગમન ન હોય. શાંતિથી વિચાર કે તું ભગવાનને ગુરુ એક છે? ના, ગુરુ ભગવાન કરતા મોટા છે. તો કેમ? એ તો જગત કરતાને માને છે ને જૈનેતરમાં. કે સંસારમાં જન્મ મરણના ચક્કરમાં રખડતા કોણે મૂક્યા? ભગવાને બનાવ્યા આપણને. રખડતા મૂકે એ મોટા કે આ રખડપટ્ટી ભવસાગરમાંથી તારીને ઉપર મોક્ષ આપી દે એ મોટા? સીધું સમજાય એવું છે ને. એટલે જગત કરતા હોય તોય ગુરુ ભગવાન કરતા મોટા જ છે, અને જગત કરતા ન હોય તો ભગવાન જેવું કંઈ છે જ નહીં. ભગવાન પોતાને બનવાનું છે. જૈન ધર્મની આ મોટામાં મોટી શોધ છે. લોકો ભગવાન મને મળે એને માટે અધ્યાત્મમાં બોધ છે. બર્નાર્ડ શો, નોબેલ પ્રાઇઝ લોરિએટ, કે અમે તો પુનર્જન્મ માનતા જ નથી ક્રિશ્ચન, પણ કદાચ એવું હોય તો મારો આના પછીનો જન્મ જૈન કુળમાં જો. કેમ? કે દુનિયાના બધા ધર્મો ભગવાન મેળવવાની વાત કરે છે, આ ભગવાન બનવાની વાત કરે છે. આકાશમાં જે બેઠા છે ને એ મળે નહીં કાંઈ. ત્યાં જઈને આને એવો થઈ જાય તો ત્યાં જઈને બેસે. એટલે નિર્ગ્રંથ ગુરુ ગીત હરિગીત છંદમાં લખ્યું છે. અને ખૂબીની વાત એ છે, મથાળા તો કૃપાલદેવ આપેલા. એટલે કૃપાલદેવના અંતર આશયની વાત બ્રહ્મચર્ય કાવ્યમાં રેલમછેલ કરી, અલગ અલગ છંદમાં. છંદ પોતે નક્કી કરે. શાર્દુલ વિક્રીડિત છંદ, મંદાક્રાંતા છંદ, અનુષ્ટુપ છંદ, હરિગીત છંદ. લબ્ધિ પ્રગટે પછી, જેમ અંબાલાલભાઈને કેમ લબ્ધિ પ્રગતિ કૃપાલદેવ પ્રત્યેની ભક્તિથી, ત્યાગ વૈરાગથી, એમ પ્રભુજી પ્રત્યેને કૃપાલદેવ પ્રત્યેની ભક્તિથી બ્રહ્મચારીજીને લબ્ધિ પ્રગટી. અંબાલાલભાઈ તો જન્મથી જ જૈન કુળમાં હતા, ક્ષેવ પશ્ચિમી હતા અને આગામની પાઠશાળા ચલાવતા હતા. બ્રહ્મચારીજીને 65માંથી 32 વર્ષ સુધી નવકાર મંત્ર જ નહોતો આવડતો. પણ આત્મસાત થઈ ગયું કે વિતરાગનો કહેલો પરમ શાંત ધર્મ પૂર્ણ સત્ય છે. આત્મસાત થઈ ગયું એને. એટલે પછી લબ્ધિ પ્રગટે. સાથે એક એક કડી લેતા જાય અને સમજવાની કોશિશ કરીએ. પછી જયવંત સંગ કૃપાળુ ગુરુનો પુણ્યના પુંજે થયો, દુર્લક્ષ્ય જે સ્વસ્વરૂપનો ગુરુ દર્શને સહજે ગયો. રે મુક્તિ માર્ગ પીછાનવો સુખ તે વિના જગમાં નથી, સ્વચ્છંદને પ્રતિબંધથી જીવ રજળતા થાક્યો નથી. બ્રહ્મચારીજીએ કાવ્યમાં આ પ્રજ્ઞાપુંજ વાંચતા જાય ને, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું એમ ખબર પડે ઘણી બધી વાતો
જે કુપોલદેવે ગદ્યમાં લખી છે ને એનું કાવ્યમાં રૂપાંતર કરી નાખ્યું હોય. અડધા કરતાં વધારે એવું જ છે બધું. કુપોલદેવે આગળ પાછળ કાંઈ પણ લખ્યું હોય પત્રમાં એનું કવિતામાં બનાવી દે. આ સ્વચ્છંદ ને પ્રતિબંધની વાત આવી ને મૂળ માર્ગની, અહીં મૂકી દીધું એ કે મારે મારું પોતાનું કહેવું જ નથી કાંઈ, ખાલી ગદ્યમાં હોય પદ્યમાં રૂપાંતર કરી નાખે. અને પત્રમાં જવાબ આપે કોઈ પૂછ્યું હોય કાંઈ, એ પદ્યમાં હોય તો એનું ગદ્યમાં રૂપાંતર કરીને જવાબ આપે. અને બીજું ઉમેરવું હોય તો કે પ્રભુશ્રીજી આમ કહેલું અમને, હું જાણું છું એમ નહીં, પ્રભુશ્રી આમ કહેલું. અમને પ્રભુશ્રી કહેતા હતા કે કુપોલદેવે એમને આમ સમજાવેલું. હું કે ટપાલી છું, પોસ્ટમેન, કુરિયર સર્વિસ, અહીંયાથી અહીંયા મૂકું, કે હું લઈયો છું, લખીને આપું તમને, એમાં છે, મારું પોતાનું કાંઈ છે જ નહીં. જયવંત સંઘ કૃપાળુ ગુરુનો પુણ્યના પુંજે થયો. પોતાની વાત કરી, મને કૃપાળુ એવા ગુરુનો સંઘ થયો, એને લીધે પુણ્યના પુંજે, પુણ્યનો ઢગલો થયો ત્યારે. એટલે ઉત્તરોત્તર પુણ્ય વધતું જાય. 777માં પત્રમાં કૃપાલદેવ ઈડરથી પત્ર લખે છે. પહેલાં તો દુર્લભ એવો મનુષ્ય દેહ મળ્યો, એ પુણ્યનો ઢગલો, બહુ પુણ્ય કર્યા પુંજથી. આર્ય કુળમાં જન્મે, વિતરાગના કુળમાં જન્મે, પાપ પુણ્ય કે ખબર પડે એને, એવા કુળમાં જન્મે, અનાર્ય પ્રદેશમાં. પાપ પુણ્યમાં માનતા જ નથી, આત્મા કરેલા કર્મ ભોગવવા પડશે એમ માનતા જ નથી. તો ધર્મની કેમ વાત જ રહી પછી, ત્યાં જ અટકી ગયો ને. મનુષ્ય યોની તો બાંધી લીધી છે, ક્યાં જન્મશે? દુનિયામાં આટલી વસ્તી છે 7.5 અબજની, નવી ગણતરી પ્રમાણે 5ને બદલે. એમાંથી પાપ પુણ્યમાં માનવાવાળા, કરેલા કર્મ ભોગવવા પડશે એ માનવાવાળા, એ માનવાવાળામાંથી એ પાછા જીવ દયા, સ્થૂળ દયા ઘણી છે કે ગાય ભેંસ કૂતરાને મારવાને નહીં. વિતરાગ દર્શનની દયા, એકેન્દ્રિય કાચા પાણીમાં જીવ છે અને લીલોતરીમાં જીવ છે, ભેની માટી ઉપર પગ ન મુકાય, યત્નથી ચલાય, જીવોને જીવવા દો. એ પછી કુળમાં જન્મે, પછી એને એવા સંસ્કાર મળે કે એવું પડાય. એ જન્મે શા મહેતાન કરે, પણ એ વોશિંગ્ટનમાં જ રહેતો હોય તો પોતાને જ નથી ખબર કાંઈ. 50 વર્ષથી અહીંયા રહીએ છીએ, અમે ગ્રીન કાર્ડ હોલ્ડર છીએ, એ છોકરો ત્યાં જ જન્મે. અટક તો શાહ હોય પણ નામ જોન હોય ને, જોયને બદલે જોય રાખે, જોય શાહ. જય શાહ નો અહીંયા હોય તો જય શાહ રાખે, ત્યાં હોય તો જોય શાહ રાખે ને. પછી જે એ વાયમાંથી જે ઓ એટલે મીંડું થઈ જાય. પછી શું થાય? એક મનુષ્ય દેહ તો મળ્યો, પછી શું થાય? જોય શાહ હોય એટલે જૈનનું કંઈ ખબર જ ન હોય. કદાચ અટક એ જૈન પણ રાખે, અટક ઘણા હોય છે એવા, દુર્ફા જૈન ને ઉર્ફા જૈન, આપણે નામ કઈ જાતે છે, પછી અટક જૈન હોય. બાપ દાદાની અટક ચાલતી હોય ને એટલે જૈન હોય 4 પેઢીથી, એ બદલાવી ન હોય. મોટો કેસીનો ચલાવતો હોય, નામ એનું ક્યાંક એવું જ હોય, દુર્ફા થુરફા, સ્પેલિંગ ગોખવો પડે. પતી ગયું ને, મનુષ્ય વારો પતી ગયો. વારો પતી ગયો તો વાંધો નથી, નીચે જાય. દુર્લભ એવો મનુષ્ય દેહ આવી રીતે અનંતવાર મળ્યો છે. એમ શેવડો પડે એવું છે. આપણને જે મળ્યું છે ને એ આપણે વાપરતા નથી. એ ભાણું ભરપૂર છે તોય આપણે ભૂખ્યા છીએ. આવું કેટલા ને. એમાં વિતરાગનો ધર્મ કયો સાચો પાછો? જે કુળમાં જન્મે એ ને. કેટલા પંથ છે, સ્થાનકવાસી, ડેરાવાસી, તેરાપંથ, મેરાપંથ. શું માનવું? મૂર્તિ માનવી કે ન માનવી? મોપતિ રાખવી કે ન રાખવી? નગ્ન થઈ જાય પછી જ ધર્મ થાય, નગ્ન દીક્ષા લઈ લે પછી જ ધર્મ થાય. સ્ત્રીને મોક્ષ જ નથી એટલે પતી ગયું ને, તાળું બંધ. એટલે મંદિર, શાસ્ત્રો, ધર્મની કરણી એનું કંઈ કામની જ નહીં ને. આ ભવે તો કોઈક આગળથી કહી દે, રિઝલ્ટ આપી દે કે તમે આ પરીક્ષામાં ગમે એટલી મહેનત કરો ફેલ થવાના, તમને રિઝલ્ટ આપવાનું નથી. અમે બહુ ઊંઘવા જાય મંદિરે માથા પછાડવા, વયા જાય નહીં. અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક. અમલભાઈ પ્રશ્ન પૂછે કુપોલદેવને, તેમાં મત સાચો કયો? કુપોલદેવ જવાબ આપે છે કે હું કહું સાચો ધર્મ. સવાલ એ કુપોલદેવ ઉઠે. તો આપણને ક્યાં પ્રશ્ન જ હતો? મારો ધર્મ કયો? મારા માતા પિતા પાળે એ, બહુ તો દાદા દાદી હોય તો એ. તમારો ધર્મ કયો? મારા બાપા ઉપાધ્યાય છે એટલે અમે જેનો પહેરીએ એ ધર્મ. પછી કાને ચડાવે લઘુશંકા કરીને, પછી પાછું બહુ મોટી કોન્ફરન્સ તો કાને ન ચડાવે, શર્મા એટલે. ક્યારેક ચડાવે ક્યારેક ન ચડાવે, એમાં કંઈ વાંધો નહીં. પાછું પોતે જ કહે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રમાણે શબ્દો આવડી ગયા હોય ને, સાજે માંદે છૂટ, સાજે છૂટ ને માંદે છૂટ. પછી એટલે બારે જીવું ત્યાં સુધી છૂટ છે બધી. કેટલું કેટલું મળ્યું છે આપણને. એટલે કુપોલદેવ લખ્યું છે
આ બધું તો મળે, પછી સત્પુરુષ મળે. ઓળખ્યો નથી પણ મળે. શ્રીમદ રાજચંદ્ર મળે, આપણે ઓળખ્યા નથી પણ મળ્યા. આ પૂર્ણ હોય તો મળે ને. પછી ખબર પડે કે છૂટવાની વાત ક્યાંક છે, વત્તેઓ છે પાત્રતા, પણ એટલી ખબર પડી કે વાત આ વજૂદવાળી છે. ભલે મારી હેસિયત નથી, પણ આ વાત તો બધી કરે છે એવી. મહત્ પુણ્ય હોય ત્યારે થાય. 737 લખે છે. અને પછી એણે કહ્યું છે એ કરે, આ તો મહત પુણ્યના યોગે. બોધિ દુર્લભ ભાવના, છેલ્લે ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે, છેલ્લે સુધી રહે, કે ત્રીજો મહાવીર થઈ જાય. પછી અહીંયા સુધી આવે, બીજા સમાગમ આવે, ગ્રંથિ ભેદ સુધી આવે. થોડોક આગળ વધે ને પછી એમ થાય કે હું પામી ગયો છું, અટકી જાય. મહામોહનીય કર્મ બાંધે, પાછું એકડે એકથી શરૂ. કાળને કઈ ઉતાવળ, કાંઈ વાંધો નહીં, પછી આવજો ને, કરોડ વર્ષ પછી, કરોડા કરોડી સાગરોપમ પછી આવજો ને. એક નહીં, 10, 33 કરોડા કરોડી સાગરોપમ પછી આવજો ને. ક્યાં ઉતાવળ છે? જળને ક્યાં ઉપયોગ જ છે? કાળ જળ છે, મોડું થતું જ નથી. અને આપણે ઉતાવળ હોય ને, કાળને ઉતાવળ જ નથી, કાંઈ વાંધો નહીં. હમણાં ભલે ને છટકી ગયો હતું. 14 રાત લોકમાં પ્રભુથી કહેતા ભાગી ભાગીને ક્યાં ભાગવાનો છો? કર્મ 2 ડગલા આગળ ને આગળ. અત્યારે કદાચ છેતરામણી કરીએ, પકડાય પણ નહીં આપણે. કર્મ 2 શરમ છે, ક્યાં જશે? પહેલા એ જ હશે, પછી તું એને પાછળ જશે. 14 રાત લોકમાં માર પડવાનો જ એને. એટલે ઘણી વાર આપણે છટકી જાય ને, આપણો પાપનો ઉદય હોય ને, અનુબંધ પાપનો હોય એટલે છટકી જાય આપણે ગુનો કરીને. પુણ્યનો ઉદય હોય ને તો તરત જ માર પડે ને સજા. પગ લપસે ને પતી ગયું. પછી ખાલી પગ ન લપસે, પછી હાઈવે ઉપર એક્સિડન્ટ થાય, બધા હાડકા તૂટી જાય. અત્યારે ક્રેક ફ્રેક્ચર જ થાય. જે કોણ રોતાય નહીં આવડે ને રોષે કોઈ છાનો રાખવાળો નહીં હોય. નરકમાં કોણ કોને છાનું રાખે? ઓળખે કે અમારા બાપુજી છે, અમારી પત્ની છે, ઓળખે અમારો દીકરો છે, છાનું કોણ રાખે? એને જ એટલી વેદના હોય. દેવલોકમાં એટલું સુખ છે, અવધિજ્ઞાન મુકત ખબર પડે કે મારા ભાઈ બહેન પતિ પત્ની આ રહ્યા દુઃખી છે, બહુ થોડી મદદ કરું, એટલું સુખ હોય કે એ ન જોવે. શાસ્ત્રમાં તો લખેલું છે, ધર્મ કરતા હોય ને, અને શ્રાવક મંદ કશાએ ધર્મ કરણી કર્યું એટલે દેવલોકમાં જાય. ત્યાં 18-19 વર્ષના છોકરાની જેમ દેવી ઊભી જ હોય, પધારો પધારો. સમકી દીધીની તો વાત જ અલગ છે, આ એના કરતાં નીચેના દેવની વાત છે. એટલું સુખ હોય, ભૂલી જાય. કદાચ ઉપયોગ મૂકે, તને ખબર હોય હજી બધા ઠાઠડી બાંધે છે, ખોટું ખોટું રડે જ બધા. નારિયેળ ને અગરબત્તી ને હાર મૂકતા હોય. પહેલાં તો હરાવ્યા કર્યા 70 વર્ષ સુધી, હવે હાર ચડાવતા હોય ખોટું ખોટું બધું જોવે. ઉપયોગ મૂકે ને ખબર પડે ને નાટક થાય છે, બધું તિજોરીમાંથી લઈ લે, કાંઈ રાખે નહીં. અને એગ્રીમેન્ટ કર્યા હોય ને જગ્યાના, જમીન જાગીને બધા ફાડી નાખે. ઉપયોગ મૂકીને વેકરી શરી કરીને આવીને લઈ જાય, નાખી દે દરિયામાં, ઉપર ન લઈ જાય. વર્ણન છે રાય પથાણી સૂત્રમાં બધું, રાજપ્રશ્નીમાં, કે ઉપયોગ મૂકે ને એને બધું દેખાય કે ખોટું ખોટું રડે જ. જો બધી સભા હોય ને ગુણાનુવાદની, સફેદ કપડાં પહેરીને જાય ને, ઇલાયચીવાળી ચા નો ગાવાવાળો આવ્યો હોય 15,000માં, એ ભક્તમાર ગાય હાર્મોનિયમ ઉપર, એ સફેદ કપડાં પહેરીને આવે તો જ મળે ને. મને લાલ કપડાં પહેરીને થોડું હોય. ત્યારે નાટક ચાલી રહ્યું છે બધું. આ વેરે ક્યાં? ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. આ બોધિ દુર્લભ ભાવના, આ તો મહાપૂર્ણ હોય તો અટકી રહે. એ બધું થયું એટલે કે જે જયવંત સંઘ કૃપાળુ ગુરુનો પુણ્યના પુંજે થઈ ગયો. ઓળખી ગયા છે કે હું પ્રભુજીને ઓળખી ગયો છું. મોટા ભાઈને પત્રમાં લખે છે, મારું કલ્યાણ આ પુરુષના શરણે રહેવાથી થવાનું છે. મારે ગુરુજીએ નથી થવું, મારે ગાદીપતિએ નથી થવું, મારે કહેવાતા ધર્મિષ્ઠે નથી થવું, ધર્મગુરુ. હું તમારી પાસે નહીં આવું કે કદાચ મારા આ નિર્ણયમાં હું અસફળ થાવ અને મને નહીં પણ સ્વીકારે શિષ્ય તરીકે, તો મજૂર કરીને પેટ ભરીશ, તમારી આગળ નહીં આવું કે. આ નાના છોકરાને રાખો, ખાલી 5 વર્ષના બબુ છે. ઓળખી ગયા છે. એટલે બ્રહ્મચારી અગાસમાં આવ્યા ને એ પહેલાં સંકિત થઈ ગયું હતું ને વ્યવહાર. પછી જે થયું એ તો બધું કશું ઓલરાઉન્ડ સાધન છે. દેવગુરુ ધર્મની શ્રદ્ધાને સંકિત કહે ને, પત્રનો પહેલો પત્ર કાઢીએ આપણે, 70 મુદ્દા છે એમાં કે એનો વ્યવહાર સંકિત થઈ ગયું હતું. એ પછી જે થયું એ તો બધું અલગ જ છે. બધું બેફાટ આત્માની વાત છે. પછી એ તો લખે છે, પછી સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે અતિ અતિ પ્રગટ પ્રભાસે રે. જેમ કૃપાલદેવ ભગવાન મહાવીરને લખ્યું છે કે તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે, લેવા દેવાની કડાકુટથી મુક્ત. એમ બ્રહ્મચારીજીએ શ્રીમદ રાજચંદ્રન પ્રભુજીને લખ્યું છે પછી કે તારી આગળ છે, મારી આગળ છે. સદ એના અક્ષરમાં છે. સદગુરુ સ્વરૂપ,
સહજ આત્મ સ્વરૂપ અભેદ અંતરે અતિ અતિ પ્રગટ પ્રભાસરે. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુનો જાપ કરતા કરતા મને ખબર પડે છે કે હું સહજ આત્મ સ્વરૂપ છું, તમે સહજ આત્મ સ્વરૂપ છો, અને આકાશમાં સહજ આત્મ સ્વરૂપ છે, અનંત ચોવીસી ત્રણે એક છીએ. આપણે બોલી શકીએ એમ કે હું શ્રીમદ રાજનો સાચો મુમુક્ષુ છું? મારામાં તો હિંમત નથી એવી. હું શા માટે બોલું? સંઘની સાક્ષી મારું તો પ્રતિક્રમણ થઈ ગયું. એટલે મારું જે અભિમાન હોય ધર્મનું, મેં સંઘની સામે પ્રાયશ્ચિત તો કરી લીધું ને. પાછું કરીશ તો અભિમાન, કાલે ફરી વાર પ્રતિક્રમણ કરીશું. આપણામાં હિંમત નથી એવું બોલવાની. એમ કે હું બીજું મહાવીર છું, કોઈ બોલીને તો બતાવે. પ્રભુજી કહેતા જેની માએ સવાશે સૂટ ખાધી હોય બોલીને બતાવે. કેમ બોલાય? હું બીજો મહાવીર, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. તમે ઝવેરી છો, ધોતિયું, ડગલો, ખેસ, ફેટો, તમે એમ કહો હું પરમાત્મા છું. ખાલી વિચારીને તે 736માં કોપોલે લખ્યું છે તે પુરુષની, કયા પુરુષની? બળવાન રાગ દ્વેષના પ્રત્યક્ષ નિમિત્તો હાજર છે. બીજું કાશી રડે છે, ઓલો ચૂલો પેટે આવે ને રોટલી કરવા માટે, કાશી દોડી, કાશી ન તેડે તો હાથ નાખે ચૂલામાં, રંગીન કલર હોય ને, ભડકો બળે એટલે જબક વગર રાખો થોડી વાર એટલે કાશીને તેડે કોપોલ દે, ભગવાન તેડે છોકરુંને. બળવાન રાગ દેશના પ્રત્યક્ષ નિમિત્તો હાજર છે, જેનો ભાવ કિંચિત માત્ર પણ લેશ પણ વિક્ષેપ નથી પામતો. એને ખબર છે આ 3 કિલોનો ઈંટ રાખી છે મેં 2. કાશીને કે તું આત્મા છો, રમાડે છે એને. ફોટો જોવે તો તે ફોટાને કિસ કરે છે ફોનમાં, ફોનમાં કિસ કરે જ ને. ત્યારે તારો મેલ તારા જીભમાં આવશે. છોકરો ક્યાં છે? ત્યાં છોકરો છે તો થૂક જ આવવાનું છે, મળમૂત્રની ખાણ છે. આ એમ કે તું આત્મા છો કાશીમાં. આપણે બોલી શકીએ એવું? ફોટાને ચાંટતો હોય ને, કઈ દશા? આવા પુરુષના બળવાન પ્રત્યક્ષ રાગ દ્વેષના નિમિત્તો હાજર છે, છતાં જેનો ભાવ કિંચિત પણ વિક્ષેપ પામતો નથી, એ પુરુષના જ્ઞાનનો વિચાર કરતા અનંત કર્મોની નિજર થાય છે. એમ કોપાદુલી 736. ત્યારે વાંચવું છે શું લાઇબ્રેરીમાં જઈને? એ સહજાત્મ સ્વરૂપ પરમનું ઓળખી લે તું જ સહજાત્મ સ્વરૂપ થઈ જશે. વાંચી વાંચીને શીખી શીખીને શું શીખવાનો છે? આત્મા વિશે તો અનંત ચોવીસી કહી ગયા છે, આ નવું શું શોધવાનું છે? જ્ઞાની પ્રત્યે અહોભાવ આવે પછી જ અધ્યાત્મ શરૂ થાય. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિંતસ્તવવામાં આત્મ સ્વભાવ પર સંકિત થઈ જાય. કાંઈ ન આવડતું હોય તોય. જય એવા ગુરુનો મને સંગ થયો કે છે, જયવંત સંગ કૃપાળો ગુરુનો પુણ્યના પુંજે થયો. દુર્લક્ષ્ય જે સ્વસ્વરૂપનો ગુરુ દર્શને સહેજે ગયો, ઓછી મહેનતે, અલ્પ મહેનતે, વિના મહેનતે. દુર્લભ જે સ્વ સ્વરૂપનો, હું કોણ છું એ જ મને ખબર નથી. આચારણ સૂત્રનું વાક્ય છે. ભગવાન મહાવીર ગણધરને કહે છે, એ જંબુ મેં શ્રીમુખેથી આમ સાંભળ્યું છે, આચારણ સૂત્રમાં લખ્યું છે, આ જીવ પૂર્વથી આવ્યો છે, પશ્ચિમથી આવ્યો છે, ઉત્તરથી આવ્યો છે, દક્ષિણથી આવ્યો છે, ઉપરથી આવ્યો છે કે નીચેથી આવ્યો, આ જે જાણતો નથી એ પ્રગટ મિથ્યા દ્રષ્ટિ છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે? ગોપાલ તો ગુજરાતીમાં લખ્યું હતા ને ત્યાં હારે. આચરણ સૂત્રના પ્રથમ સૂતકનનું, પ્રથમ અધ્યયનનું, પ્રથમ ઉદ્દેશકનું પ્રથમ શ્લોક છે. આ જેને નથી ખબર, આ પ્રગટ મિથ્યાદર્શી જાણવા, એ ગૌતમ ગણધરને કહે ભગવાન મહાવીર. એટલે બુદ્ધિથી તો આપણે સ્વીકારવું જ પડશે કે એને કહ્યું છે સાચું છે, હું ક્યાંકથી આવ્યો છું ને ક્યાંક જવાનો છું. ભલે મને જાતે સમાન નથી, પણ હું જેને પૂજું છું એને તો છે ને. હાથમાં પડેલા આમળાની જેમ એને બધા ભવો દેખાય છે. એ અનંતકાલથી આ દુર્લક્ષ હતો. હવે ખબર પડી, દુર્લક્ષ જે સ્વ સ્વરૂપનો, હું કોણ છું એ જ મને ખબર નથી. હવે ખબર પડી કે હું ક્યાંકથી આવ્યો છું, અત્યારે છું ને હવે ક્યાંક જવાનો છું. દુર્લભ જે સ્વ સ્વરૂપનો ગુરુ દર્શને સહેજે ગયો, એટલું થઈ ગયું એને. એટલે પૂર્વ જે એટલું થઈ ગયું ને, એટલે એનું નેડ બદલી જાય ને. હવે એવું તો કાંઈ નહીં જ કરે ને કે આના પછી માર પડે બરોબર. પહેલાં ગુનો કરી દીધો છે એનો માર તો સહન કરે જ છે. વધારે માર કોઈ સહન કરે? કૂતરાની લાકડી મારીએ પછી ફરી વાળી જગ્યાએ ન જાય ને, ત્યારે તો ઓલો ઊભો હોય ત્યાં સુધી તો. પણ લાકડી લઈને ઓલો દૂર વેજે પાછો આવે. આ તો સંઘની પંચેન્દ્રી જીવ છે. આ તો એને માટે બ્રેક ધર્યો છે એણે. બધું છોડી દીધું, તન સે, મન સે, ધન સે, સબ સે. એને કેવો અહોભાવ થાય પછી? એ અહોભાવ થાય ને ત્યાં જ આનંદ કર્મ વેજે સંકિત થઈ જાય તરત જ. જ્ઞાની પ્રત્યે અહોભાવ આવે અથવા મને ક્યાંક આજ્ઞા મળે
અને આજ્ઞારૂચિ સંકિત કીધું છે. મને ક્યાંક કે જ્ઞાની આવે રાજી થાય, ક્યાંક કે ને કે આમ કરજે, રાજી થઈ જાય. અને આજ્ઞારૂચિ સંકિત કહેવાય, બી રોપાઈ જાય. એટલે જ્ઞાની ક્યાંક કે ને કે તું આમ કરજે, ગમ આપી, આ ગુરુગમ, આ સંકિત છે. એમ કે ને ગુરુગમ આપી, આ સંકિત થઈ ગયું એને. જ્ઞાની એને કે તું આમ કરજે. ભગવાન મહાવીરે ખાલી એટલું કહ્યું હેમંત કુમારે, બોલ હિરિયાપતિ કે આજ્ઞા આપી ને, સંકિત થઈ ગયું, કેવળ જ્ઞાન થઈ ગયું તરત. એ ફરિયાદ કરતા ને સાધુ એ બાજુ ઊભા હતા, હેમંત કુમારને કેવળ જ્ઞાન થઈ ગયું. બોલ હિરિયાપતિ કે તમે કયો એ કરવા તૈયાર છો, આજ્ઞા આપી, બોલ હિરિયાપતિ કે બોલે હેમંત કુમાર. શાસ્ત્રમાં છે, કેવળ જ્ઞાન થઈ ગયું તરત. આજ્ઞારૂચિ સંકિતમાંથી, ક્ષયિક સંકિતમાંથી કેવળ જ્ઞાન શ્રેણી માંડે તરત જ. અને જે ફરિયાદ લઈને ગયા કે આ બાળ મુનિ નવા સાધુ ચોમાસાના ઝરણાના પાણીમાં હોળી હોળી રમતા હતા, બધા હતા પાત્રું મૂકેલું અને હોળી તરીકે. આજ્ઞારૂચિ સંકિત, બીજરૂચિ સંકિત. કુપાલદેવ વ્યાખ્યા આપી છે, સંકિત એટલે શું? મને ક્યાંક મળે આજ્ઞા, આપણે આપી દીધી છે આજ્ઞા, ઢગલા બંધ, અને અહોભો આવશે ત્યારે સંકિત થશે. અને સદાચારની તો અનંત જ્ઞાનીની આજ્ઞા છે જ બધાને કે આ પર્યુષણ પછી હું નિયમ લઈશ, ખોટું ન બોલવું એમ. સદાચારની આજ્ઞા છે જ શાશ્વત બધાને, બધા જ્ઞાનીની, ખમવાનું નથી કાંઈ એના માટે. દુર્લભ જે સ્વસ્વરૂપનો ગુરુ દર્શને સહેજે ગયો, દર્શન થઈ ગયું એટલે સંકિત થઈ ગયું. રે મુક્તિ માર્ગ પીછાનવો, સુખ તે વિના જગમાં નથી. આ છૂટવાનો માર્ગ આ નહીં આવે ઓળખાણ, ત્યાં સુધી જીવ સુખી થવાનું નથી. એ આભાસ છે બધો. એ સુખની પાછળ દુઃખ છે જ. જીસ સુખ અંદર દુઃખ બસે, વો સુખ ભી દુઃખરૂપ. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. 6 પાઠ લખ્યા કરવું પડે, ખરું સુખ શામાં છે. સુખ વિશે વિચાર મોક્ષ માળામાં, અને ભાવના બોધમાં લખ્યું ખરું સુખ શામાં છે. શરૂઆત જ એમ કરી. સ્વચ્છંદને પ્રતિબંધથી જીવ રજળતા થાય કે નથી, પોતાની બુદ્ધિથી એ સુખ ગોતે છે. જ્ઞાનીએ કહ્યું છે સુખ એને જોતું જ નથી. કેમ? મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે ને એ જોતું જ નથી. શાશ્વત સુખ હમણાં સુખી કરો આજના દિવસ, કાલની વાત કાલે, કાલે પાછું ભિખારી જ છે. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચક પણ મટી જાય, એને ઈચ્છો કુપાવજો. આજે માગત ને તું કાલે માગત ને, ક્યારે માગવું જ નહીં પડે તારે, એવું સુખ આપી દે તને. હમણાં આ આટલું ભરી દે ને ઠીકરું મારું, કાલે ફરી વાર આવીશ રામપાત્ર લઈને માગ કરવા. એ તને એવું આપીએ ક્યારે માગવું જ ન પડે તને. હમણાં આવશે આગળ. બ્રહ્મચારી પોતા ઉપર ઉચ્ચાર્યું છે આખો ઉપમિતિ ભવ પ્રપંચ. સ્વચ્છંદને પ્રતિબંધિત જીવ રજળતા થાક્યો નથી. પોતાના દોઢ ડાપણે, સ્વચ્છંદ એટલે પોતાને જે ગમે સાચું લાગ્યું એ ડાપણે, અને પ્રતિબંધ, દેહ પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, જ્ઞાતિ પ્રતિબંધ, સમાજ પ્રતિબંધ, બધું વચમાં આવે છે કે ના વાત તો સાચી છે પણ પછી બધા શું કહેશે. જગતના અભિપ્રાયથી અને બોધ પામવો છે બધા ધર્મિષ્ઠ કે, જ્ઞાનીના અભિપ્રાયથી નહીં. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામશે એ જીવ છૂટી જશે. 358 મથાળે ગોપાલદેવ સિદ્ધાંત લખ્યો છે. અને લોકસંજ્ઞાની ધ્રુવ કાઢો છે. મને સુખી ગણશે કે નહીં બધા? આનું ઘર મોટું છે અને આગળ સાચા હીરાના હાર છે 7 સેટ. આપણે બોલતો એક જ છે એટલે ઓલા સુખી જ મારા કરતાં વધારે. લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાઢો છે. ગોપાલદેવ 729માં કુંવરજી આણંદજીને લખ્યું કે અલંકાર આદિ પરિગ્રહ, શોભામાન આદિ ગૃહ, લોક દ્રષ્ટિનું વિચક્ષણ પણ. લોકો કે આશ્ચર્ય છે, કહેવું પડે, ધર્મિષ્ઠ છે, સંકિત હશે. અને લોકમાન્ય ધર્મ શ્રદ્ધાવાન પણ, પ્રત્યેક ઝેરનું ગ્રહણ છે કે કુંવરજી આણંદજીને ગોપાલદેવ લખે છે. જેણે 63 શલાકાપ્રશ્નનું પહેલું ભાષાંતર કર્યું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં. જૈન પ્રસારક મંડળના પ્રમુખ. મારે વૃત્તિ કાબુમાં નથી આવતી કે છે ગોપાલ. તમારે આ બધું જોઈએ છે સમાજમાં, તમે ધર્મિષ્ઠ કહેવાય એના માટે મહેનત કરો છો, ક્યાંથી વૃત્તિ કાબુમાં આવશે? જવાબ લખે છે 729માં પત્રમાં. પાપાનો પત્ર છે ખાલી કે લોકો તમને વખાણે એવું તમારે ધર્મનું કામ કરવું છે તો વૃત્તિ કેવી રીતે કાબુમાં આવશે? એટલે મને સર્ટિફિકેટ કોનું જોઈએ છે? જ્ઞાનીનું નથી જોતું. આડોશી પાડોશી આ બધા પ્રતિબંધ છે. જ્ઞાતિ પ્રતિબંધ, લોક પ્રતિબંધ,
દેહ પછી હું નબળો થઈ જઈશ તો? તને જ્ઞાની રોગી કરવા માટે બધા વ્રત નિયમ આપ્યા છે. પછી હું લસણ નહીં ખાઉં ને કોલેસ્ટ્રોલ વધી જશે, તને હાર્ટ એટેક આવે એટલે જ્ઞાનીએ ધર્મ પ્રરૂપ્યો છે કે ક્યારે રોગ બધા મટી જાય એને માટે. તરત જ શંકા થાય જ્યારે એ બધું બરોબર, પણ અટક ગમે એ હોય ને, ગમે એ કોળનો હોય, કાર્ડિયોગ્રામ આવવા દો હાથમાં, એક કળીનું લસણ લઈ આવ્યા કાશ્મીરથી, એક કળીનું લસણ લાવ્યા છે અમે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે. એ દવા લે છે ને એમાં તો 1 કિલો લસણ જેટલી શક્તિ છે, એ દવા ચાલુ જ હોય. એટલે ડૉક્ટરમાં વિશ્વાસ નથી, દવામાં વિશ્વાસ નથી, ભગવાનમાં તો વિશ્વાસ છે જ નહીં. એ કેવી રીતે આગળ વધશે? સ્વચ્છંદને પ્રતિબંધથી જીવ રઝળતા થાક્યો નથી, થાકતો નથી. આ થાક્યાનો માર્ગ છે વિતરાગનો માર્ગ, કે તોબા, નિર્વેદને સંવેગ. હવે બહુ થઈ, કુપોલ કે વ્યાખ્યા આપી છે નિર્વેદને, હવે બસ તોબા. થાકેલોનો માર્ગ છે વિતરાગ. હજી થાક્યો નથી ને, હજી રખડે, થાક ત્યારે આવજે ક્યાંક. થાકેલોનો માર્ગ છે. હિતોપદેશમાં લખ્યું છે, આશાના મનુષ્યણામ કાચિદ આશ્ચર્ય શૃંખલા યયા બધા પ્રધાવતી મુક્ત પંગુ દિસ્તે. આશા એવી આશ્ચર્યકારક બેડી છે, હજી મારે જોઈએ છે, હજી મારે જોઈએ છે. એ બેડીમાં જે બંધાયેલો છે ને, જગતમાં 14 રલકમાં દોડ્યા કરે છે. આશા છે, હું સુખી થાય, હું સુખી થાય. આશાના મનુષ્ય આશ્ચર્યજનક શૃંખલા, શૃંખલા એટલે બેડી. આશ્ચર્ય કે એવી બેડી છે કે એનાથી જે બંધાયેલો છે ને એ દોડતો હોય. યયા બધા પ્રધાવતી એટલે બહુ દોડે છે. મુક્ત પંગુ દેખાય, આશાથી મુક્ત થઈ ગયો, તૃષ્ણા વહી ગઈ છે નહીં, એ લંગડો, પંગુ એટલે લંગડો થઈને ઊભો રહ્યો, ઠરી જાય છે, એને કંઈ જોતું જ નથી. આશા જાય તો ગૌતમ બુદ્ધનો આ જ બોધ છે, બધા દુઃખનું કારણ તૃષ્ણા છે. સાચી જ વાત છે. ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધ સમકાલીન, ઘણી બધી વાત સરખી છે. સિદ્ધાંતમાં ફેર પડે છે, એમાં આપણે પડવાનું જ નથી. ઉપદેશ બોધ પરિણમે તો સિદ્ધાંત બોધ સહેજે સહેજે સમજાઈ જશે. એ તૃષ્ણા છોડી દે ને ગૌતમ બુદ્ધના પ્રમાણે, એટલે એને ખબર પડી જાય સાચું ને ખોટું શું. આત્મા એક છે કે અનેક? પ્રભુજી કે હમણાં તમે ઉપદેશ બોધ પરિણામમાં જો ને, તમને ખબર પડી જશે કે પછી અનેક આત્મા હોય તોય શું ને, એક આત્મા હોય તો આપણો જગત કરતો હોય તો આપણો શું, ન હોય તો આપણે શું. ગાંધીજીને કોઈ બોલતો કહ્યું ને 1530માં કે ભલે બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપકથી હોય કે સાચા હોય, તમને શું નડે છે અત્યારે? સિદ્ધાંતની ભંગજાળમાં પડતા નહીં કે હમણાં મને મારા કર્મફળ રામ આપે, બીજા કોઈ જગત કરતા આપે કે સીધું આવે, મારે શું ફરક પડે? ફળ તો મને મારા કર્મનું જ મળવાનું જ ને. સારું, હું ભણ્યો પછી મારો રિઝલ્ટ મને વાઇસ પ્રિન્સિપલ આપે, પ્રિન્સિપલ આપે, મને રિઝલ્ટ આપો ને. એટલે હું કોલેજમાં દાખલ થાવ સ્કૂલમાંથી, એમાં અટકી જાય છે મતભેદમાંથી. તમારામાં આમ ને અમારામાં આમ, તમારામાં છે જ ક્યાંય શું કર્મ સિવાય? બીજી કડી, કલ્યાણકારી વચન એવા પ્રબળ જાગૃતિ આપતા, નથી સાંભળ્યા, નથી આદર્યા, નથી લીનતા કરી ભાવમાં, તેથી અનાદિ કાળથી હું મોહ ભાવની નિંદમાં, ગોરું હવે ગુરુ ચરણ ગ્રહીને રહીશ આપ સમીપમાં. કલ્યાણકારી વચન એવા પ્રબળ જાગૃતિ આપતા, તો બી કહેતા મળતા બેઠા થઈ જાય એવા વચન અમુક છે કે, અને અસર જ નથી થતી, પાનો ચડતો જ નથી કે. નથી સાંભળ્યા, આવું પહેલાં સાંભળ્યું જ ક્યારે? ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો, આવું વચન ક્યાં સાંભળ્યું છે? નથી આદર્યા, પ્રમાદ, ધર્મની અનાદરતા, પ્રમાદની વ્યાખ્યા છે આ. ગોપાલ દેવ શિક્ષાપાઠ 50 મોક્ષ માર્ગમાં, પ્રમાદના પાઠમાં મોક્ષમાળામાં લખ્યું છે. પ્રમાદ એટલે શું? ધર્મની અનાદરતા. આદર થયો જ નથી ને, અહોભાવ આવ્યો જ નથી, અમે આદર્યું જ નથી, નથી આદર્યા, નથી લીનતા કરી ભાવમાં, તેથી અનાદિકાલથી હું મોહભાવની નિંદમાં છું. શું તો છે? ભાવ નિંદ્રાથી. ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો, પુષ્પમાળાનું પહેલું વાક્ય છે, 12મે વર્ષે લખ્યું. ભાવ નિંદ્રા એટલે બીજા બધા એકેન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ બધા તિર્યંચના ભાવ. સૂતો જ તો, હવે મનુષ્ય હતું, હવે જાગ. ઘોરું, ડીપ સ્લીપ એટલે ગાઢ નિંદ્રા હોય ને, ઘોરે છે, નસકોરા બોલાવે છે. ઘોરું હવે ગુરુચરણ, પહેલા આનંદકાલથી મોહ ભાવની નિંદ્રામાં, હવે ગુરુચરણ ગ્રહીને રહીશ આપ સમીપમાં. એટલે તમારી નજીક રહીશ એટલે બાજુમાં રહીશ. ચરણ તમારી આજ્ઞા
ચરણના બે અર્થ છે. એની બાજુમાં રહ્યો અથવા તો એની બાજુમાં ન હોય એવા જોગ, તો એની આજ્ઞામાં રહ્યો એટલે બાજુમાં જ છે. હવે હું ગુરુચરણ ગ્રહીને રહીશ આપ સમીપમાં. આ તો દ્રવ્ય અને ભાવ બે રીતે આવી જ ગયા. ગુરુ ના વિના નિજ કલ્પના ને આગ્રહો કદી ના ટળે, અતિ ઉછળતા હંફાવતા કામાદિ પાછા ના વળે, સદગુરુનું ગ્રહતા શરણ અરિબળ ટળી શાંતિ મળે, ગુરુ સાક્ષી યમ નિયમ લેતા અલ્પયત્ને તે પળે. બધું આમ અઘરું લાગે પણ સાવ સહેલું સહેલું લખ્યું છે. ગુરુના વિના નીચ કલ્પના ને આગ્રહો કદી ટળે નહીં. પહેલા તો મોહપતિ લઈ લીધી હતી પ્રભુશ્રીજીએ, ત્યાં તો ગોપાલજી મળ્યા નહોતા. પછી હવે ફેંકવું, ગોપાલજી ફેંકવાની દેવગંજી માને કહે મોટા મુનિને આપો, ફેંકવાની જરૂર નથી. હવે એ મોહપતિ હોય તોય શું, નોપતિ હોય તોય શું, આગ્રહ કેમ ટળે? ચોથનું જ પ્રતિક્રમણ, પાંચમનું જ પ્રતિક્રમણ. ગોપાલજી કે બે મિથ્યાત્વિક છે, કદાગ્રહ કરે. ચોથે પ્રતિક્રમણ કરીએ તો જ ધર્મ થાય, પાંચમે પ્રતિક્રમણ કરીએ તો જ ધર્મ થાય. બે પક્ષવાળા મિથ્યાત્વિક છે ગોપાલજી. એકમ કરતો હોય ને એ છૂટી જાય પહેલા, કે ચોથ પાંચમે ન થાય લખ્યું છે મારે, નોમને દિવસે કરે તોય છૂટી જાય. અમુક સંજોગો અનુસાર કે પર્યુષણના 8 દિવસ પહેલા કે પછી કરે તો એટલું જ ફળ છે ગોપાલજી. આવું કોણ બોલી શકે? સંવંતરી છે કે પછી શું એનું મહત્વ? અરે આ તો નાટકનું રિયલ છે. બાકીના વર્ષના બધા દિવસોમાં એ જ કરવાનું છે. એને એમ કે આટલા દિવસમાં જ કરીએ તો જ કામ. આ તો સમાજ વ્યવસ્થા માટે બધા એક સાથે આ કરતા હોય એટલે ઘરે રસોઈ કરવાની ફિકર નહીં. ધ્યાન રાખો, નાનું છોકરું હોય કે મોટા બુઢા હોય ધ્યાન રાખો, રહેવું પડે ને ઘરે કોકને, રસોઈ કરવા રહેવું પડે ને. બધા સાથે ઉપવાસ કે એકાંશનું કરે કે સાથે ધર્મશાળામાં ગયા હોય આશ્રમમાં, વ્યવસ્થા માટે છે આ. તિથિ તો જડ છે, એને શું ગોપાલ ખુલાસો કર્યો છે. તિથિને અર્થે ઉપવાસ નથી કરવાના, ઉપવાસ માટે તિથિ નક્કી કરી જ્ઞાનીએ. આવું કોણ બોલે? તિથિને અર્થે ઉપવાસ નથી, ઉપવાસને માટે તિથિઓ નક્કી કરવામાં આવી છે એટલે વ્યવસ્થા જળવાઈ રહે. 14માં જ પ્રતિક્રમણ એટલે 13 સુધી તો બેફામ વર્તે, વાટ જોઈએ 14ની. અને 14 ન કર્યું તો પછી કઈ ગતિ થાય નહીં. 14ને પ્રતિક્રમણ ન કરે મરી જાય તો ટ્રક લઈને જાય ને કર્મની. એટલે કે છે ગુરુના વિના નીચ કલ્પના અને આગ્રહો કદી ના ટળે. આગ્રહ જાય કેવી રીતે? કુપોલદેવ છોડી દે ને, પછી છોડાવી દે આગ્રહ ગુરુ તરત જ. એવો બોધ આપે ને એટલે એ ચેપ્ટર તો બંધ થઈ જ ગયું ને પછી મોહપતિનું. એમાં મોહનલાલજી મહારાજ ઈડર ક્ષેત્રે ફરિયાદ કરે છે કુપોલદેવને કે મને મોહપતિ બાંધવામાં વાર લાગે છે. એ ક્યાં જન્મે જઈને હતા. મોહનલાલજી મહારાજ તો નરોડ અને પાટીદાર એટલે મોટા મહારાજ ખીજાય છે. જમતી વખતે તો કાઢવી પડે ને, પછી કે જમીને પછી ચડાવવી પડે ને પાછી. મને વાર લાગે ને મોટા મહારાજ ખીજાય છે. કુપોલદેવ કે 17 કિલોમીટરના અંતરમાં કોઈ મોહપતિ પહેરવાની જ નહીં. અને કોઈક પૂછે કે કેમ કાઢી નાખી, સ્થાનકમાંથી સાધુ છો ને, તો યથાયોગ્ય ખુલાસો કરજો. કે શું ખુલાસો કરજો તમે નક્કી કરો. કેવું જ કહેજો, અમારા ગુરુ એમને કહ્યું કાઢી નાખો હિંમત હોય તો. એ પ્રભુથી જ નક્કી કરવાનું, દેવગંજી મહારાજ નક્કી કરવાનું. પછી કે મને પૂછવા આવશે તું જવાબ આપીશ એમ કીધું નથી, હું કહું છું. કુપોલદેવ સમજાવશે પછી પાત્ર હશે તો. શાસ્ત્રમાં મોહપતિ છે કે દોરો નથી ચાલ્યો કુપોલ. આવો કોણ ખુલાસો કરે? તો રાખ ને જતન કર, કોણ ના પડે છે? દોરાનું ક્યાં લખ્યું છે કે આગમમાં? આવો ખુલાસો ક્યાં મળે આપણને? વાંચી વાંચીને થાકી જાય તો. જતન તો રાખવાની જ છે, કોણ ના પડે જતન રાખવા? પર્યુષણ પછી એ ઉકાળેલું પાણી કોણ ના પડે? 8 દિવસ નહીં, પર્યુષણ પછી 12 મહિના ઉકાળેલું પાણી પીવે કોણ ના પડે? રોજ આંબેલ કરે કે રોજ એકાંશનું કરે કે રોજ સ્વાદ કરે જ નહીં તો કોણ ના પડે? હોળી પછી એવું ઠસાવી દીધું છે ને. આ આગ્રહ બધા ટળે કેવી રીતે જ્ઞાનીના શરણ વગર? એટલે કહે છે ગુરુના વિના નીચ કલ્પનાને આગ્રહો કદી ના ટળે, અતિ ઉછળતા હંફાવતા કામ આદિ પાછા ના વળે. કામ આદિ વિકાર એવા માણસો કુપોલદેવને પ્રત્યક્ષમાં મળ્યા છે કે કુપોલદેવને મળ્યા પછી મારી વિકાર વાસના, કામ વાસના એવી વહી ગઈ છે. પહેલાં હું કૂતરા જેવો હતો, પરિચય નોંધમાં લખાયું છે. પહેલાં હું કૂતરા જેવો હતો, કુપોલદેવને મળ્યા પછી કુપોલદેવ કંઈક એવો બોધ કરે જનરલ, એના નામ લીધા વગર, કે હવે મારી કામ વાસના વહી ગઈ છે.
આ તો હવે પરિચય નોંધ છે એવી, નામ સાથે છે. આચરણમાં કોશિશ કરતા હોય, ઘણીવાર એવા કર્મ નડતા હોય, ચારિત્ર મોહનીય, કાબુમાં જ ન આવે વૃત્તિ. દેવકોજી મહારાજ કહે છે, વૃત્તિ મારી ખળબળે છે અને હું તમારું નામ દઉં છું, ભાગી જાય છે. લક્ષ્મણ રેખા ઓળંગતી નથી પછી. એટલે ખાલી સંગ આવે ગુરુનો, એનું નામ યાદ કરે. હું રાજચંદ્ર યાદ કરું છું, હું સજાત્મક પરમ ગુરુ, એ વૃત્તિ દૂર વહી જાય છે. ખરાબ વૃત્તિ ઉઠે, હું તમારું નામ કોપલ તો ઝવેર બીજાને ગલ્લે બેઠા છે, ઘર ગૃહસ્થી બહારથી, કે મારી વૃત્તિ વિષયમાં જાય છે, હું તમારું નામ દઉં છું, વૃત્તિ વહી જાય છે. લક્ષ્મણ રેખા ઓળંગતી નથી. દેવકણી મારે તો અહીંયા હોય, ખંભાતમાં અનુભવ્યું છે લોકોએ. આ ચરણ, ગુરુ ચરણનું ફળ, આ આજ્ઞાનું ફળ. આપણને કેમ નથી દેખાતું ફળ? આપણે આજ્ઞામાં નથી એટલે. તેથી અતિ ઉછળતા હંફાવતા કામ આદિ પાછા ના વળે. એ ગુરુનું શરણું હોય તો સાવ ઓછી મહેનતે હમણાં આવશે. સદગુરુનું ગ્રહતા શરણ, અરિબળ ટળી શાંતિ મળે. અરિ એટલે દુશ્મન, કર્મરૂપી દુશ્મનનું બળ ગુરુનું શરણ ગ્રહતા તરત જ ટળી જાય છે, શાંતિ થઈ જાય છે. ગુરુ સાક્ષીએ યમ નિયમ લેતા અલ્પ યત્ને તે પડે. પોતે લબડી ગયો હોય લાંઘણ કરીને, અને ગુરુની સાક્ષીએ યમ નિયમ લીધા હોય તો અલ્પ યત્ને પડે છે. થોડીક મહેનથી બધું પડાય છે મારાથી, નહીં તો બધું તૂટે છે. જપ તપ ઓર વ્રતાદિ સબ ત્યાં લગી ભ્રમરૂપ, જ્યાં લગી નહીં સંત કી પ્રાય કૃપાનું. કૃપા મળે, ગુરુની આજ્ઞા મળે, સાવ સહેલાઈથી પડાય પછી વાંધો ન આવે. એણે કહ્યું ને, ઉપવાસ કરું કે આ કર, પછી ભૂખે ન લાગે. અને નહીં તો પાણી ન પીવું ને તો મોઢું સુકાય. સવારે ક્યારે ઘડિયાળ જોયા કે ક્યારે સવાર થાય અને પાણી પી લઉં. 10 વાગે તોય 9 પરથી પોરથી 4:30 પૂરી મોઢું સુધી પહોંચી જાય તોય કાંઈ વાંધો ન આવે. પછી મોઢું ભીનું જ રહે, એનું લાળ પડે. એવા છે હા આચરણવાળા. ખરા સદાચારી હોય ને, નિયમ બ્રહ્મચર્ય વ્રતના ધારક. સર્વસંગ પરિચય સાધુને બ્રશ કરવાનું જ ન હોય ને, દાંતણ અદંત ધોવાનું. ગૃહસ્થમાં દાંતણના મોઢું ગંધાય જ નહીં તમારું. એવા વિચાર હોય, એવા આચાર હોય ને એવો ખોરાક હોય. એટલે નહીં તો એક જ દિવસ બ્રશ ન કરો ને બાજુમાં ગંધાય મોઢું. બ્રશ 2 વાર કરે તોય ગંધાય. તો પોતાના વિચાર ને આચાર અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ખોરાકના પ્રકાર પ્રમાણે ગંધાય. આખું વિતરાગ વિજ્ઞાન છે. આ પ્રયોગ કરવાનો, ખરેખર આમાં રહેવાનું ભક્તિ ભાવમાં, અને સાદો ખોરાક આજ્ઞા પ્રમાણે રહેવાનો. સુંગાડવાનું સગાવાળાને. એ કહે છે વાસ નથી, દાંત પીળા થઈ ગયા હોય હળદરવાળા, ગંધાય નહીં. અને આ બધું ન કરે અને 2 વાર બ્રશ કરે પછી તોય ગંધાતું હોય. એટલે બધો મેલ છે ને, આ તો સાધુનું ઘરેણું છે સંયમ, એમ શાસ્ત્રમાં લખ્યું છે. પરસેવો થાય ને તો પરફ્યુમ નાખે ને, સુગંધ આવે. એટલે અરે મળમૂત્રની ખાણ છે તો સુગંધ આવે. આખી ટેન્ક ભરી છે, એમાં ઉપર તમે છાંટો થોડુંક એટલે હવે સુગંધી નીકળવા માંડે, અંદર ફેરફાર થાય. જન્મથી લઈને, ગર્ભમાંથી લઈને મરણ પછી એ ચાલુ રહે છે થોડો વખત સુધી. તો બધા દ્વારમાંથી ઝરે છે. પ્રભુજી કહેતા મળની કોઠી છે કે એમાં છિદ્રો છે, માટીની વાસણ હોય ને, માટીનું માટલું, અમે ઝેરા જ કરે ને, એ ભીનું થાય એટલે વધારે ઝરે ને. એ નિર્વાણ કલ્યાણ કે પરફ્યુમ નાખીને આવ્યો હોય ઉજવવા માટે, ફળે કેવી રીતે? ક્રિયા કેમ ફલતી નથી? જ્ઞાનીની આજ્ઞા વગર છે. ગુરુ સાક્ષીએ યમ નિયમ લીધો હોય, અલ્પ યત્ને તે પડે. નિર્ગ્રંથ પથ, ચોથી કડી, નિર્ગ્રંથ પથ સ ગ્રંથને પણ સુગમ સદગુરુ શ્રી કરે. કળી કાળમાં વળી બાળ જીવને યોગ્ય બધ મુખે ધરે. નર નારીને અવિકારી ઔષધ પુષ્ટિદાયક ગુણ કરી. નિજ માતના ધાવણ સમી હિતકારી ગુરુ કરુણા ઝરે. નિર્ગ્રંથ પથ સગ્રંથને પણ સુગમ સદગુરુ શ્રી કરે. સગ્રંથ છે, બધી ગ્રંથિ છે બાહ્ય અને અભ્યંતર. આ નિર્ગ્રંથ પથ છે આ રસ્તો. સગ્રંથવાળાને બધું છોડાવી દે. અંબાલાભાઈને સંગ થયો, ખાલી બધો ધંધો બંધ કરી નાખ્યો. 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખ્યું. કોમલભાઈ કંઈ કીધું નતું ધંધો બંધ કરો પછી અમારી આગળ આવો.
નિર્ગ્રંથ પદ સગ્રંથને પણ સુગમ સદગુરુ શ્રી કરે. છૂટી જ જાય પછી એને ગુનો લાગે પોતાને, કહું તો ભૂલ કરું છું. ગોપાલજી કહ્યું નહોતું કે અમારી આગળ પછી આવજો, સમજી જાય પછી એની અસર થાય યોગ બળ. આ સત્પુરુષનું યોગ બળ. એ ગુરુજી ચવેરો ઉપવાસ કરે તો બધે 4 વાર તો ન જ ખાય ને. પછી ગુરુજી નારે જમવા બેઠો હોય, ગુરુજી અડધો વાટકો લે, 1 વાટકો બાસુંદ નહીં, આ 3 વાર તો ન જ કે ને. ત્યાં સુધી તો ગુરુજી ઉઠી ગયો હોય જમીને. એનું યોગ દ્રવ્યથી ને ભાવથી યોગ બળ હોય એનું. શર્માય ને પછી, શર્મે ધર્મે કર્મે કરવા માંડે ને પછી. એટલે ગુરુ આચરણ, અંબાલાભાઈને કોઈ પત્ર લખ્યો છે, તમે કોઈકને કહેશો ને એ કહેતા તમે આચરણમાં મૂકશો ને સામેવાળું સમજીને એ પ્રમાણે કરવા માંડશે. કે પત્ર છે એમાં, સત્સંગ સંજીવનમાં છે પત્ર, કે તમે સામેવાળાને આમ કરો ને આમ ન કરો એમ કહેવા કરતા તમે આચરણમાં મૂકશો ને તમારી યારે જે સત્સંગી છે એ જોઈને કરવા માંડશે. પછી સહેજે સહેજે કરવા માંડે. પછી બધા માળા કરતા હોય, બધા 20 દુઆ ગાતા હોય, પછી ઓલો આટા તો ન જ મારે ને, થોડોક તો શરમાય ને. પછી તોય મારે તો એને ભાગ ભળો, પછી શું થાય. નિર્ગ્રંથ પથ સગ્રંથને પણ સુગમ સદગુરુ શ્રી કરે. યોગ બળ હોય બધું, મન વચન કાયા. એ ગુરુ સુવે જ નહીં 12 વાગ્યા સુધી, તો 9 વાગે તો ન જ સુવે મને ફોન સાંભળતા સાંભળતા. પ્રભુજી સુવે પછી જ બ્રહ્મચારી સુવાય ને. અને ગુરુજી ઉઠે પછી ઠપ કરે ત્યારે છેલ્લો ઉઠે કે પહેલા ઉઠી ગયો હોય. ગુરુને જ કહેવાય ને મને ઉઠાડજો, તમે ઉઠો. પછી શરમાય ને પછી ગુરુ કાઢી જ મૂકે ને તરત જ. હમણાં આવશે આગળ, ત્રાડું કઈને કાઢી મૂકે એમ પ્રભુશ્રીજી. ભોળા ક્યાં કે ત્રાડું કઈને કાઢી મૂકતા. કે નિર્ગ્રંથ પદ અંબાલાલભાઈને કર્યું જ ને કુપોલદેવે. અંબાલાલ ગાદલા ઉઠાવો, સાચો જ અવિકલ્પ હતો એને. અંબાલાલભાઈ સિવાય કુપોલદેવની હાજત કોણ જાણે? સાચી જ વાત હતી. કુપોલદેવને ખબર હતી કે એના સિવાય કોણ જાણે. કહેતા જ કે અંબાલાલ વ્યવસ્થા કરશે પ્રભુને, કે સાયન્ટિસ્ટને ઉતરીને અમે આવશું, કદાચ ગાડું બાડું જોતું હશે તો અંબાલાલ વ્યવસ્થા કરશે, તમારે કોઈ શ્રાવકને કહેતા નહીં તમે. એટલે કુપોલને ખબર જ હતી કે અંબાલાલભાઈ જ કરે બધું. તોય કહે છે કરતા ભાવ નહીં, અકર્તા કરી નાખવા છે. કે હું જાઉં છું, તું મારી હારે જાઓ, પાછળ સમજ. પણ પાત્ર શિષ્ય ખોટું નહોતું લાગ્યું અંબાલાલભાઈ. કીધું ગાદલા ઉઠા એમ કીધું હોય તો સાચા. ખંભાત આવી ગયા હોય તો ખાલી એમ નહોતું કીધું ખંભાત વયા જાવ, કે બાજુમાં જ રહ્યા, વોકિંગ ડિસ્ટન્સમાં સાથે થઈ ગયા 15 દિવસમાં. હવે વાણીભાઈને આવું તો આવે કે વાણીભાઈ વાટ જ જોયો કે હું કરમ વહી ગયું. ઓલું નિર્ગ્રંથ પદ સગ્રંથને પણ સુગમ સદગુરુ શ્રી કરે. કળી કાળમાં વળી બાળ જીવને યોગ્ય બોધ મુખે ધરે. આ નહીં તો ધર્મ ક્યાં મળે આ દુષણ હળરતા કળયુગમાં. કે આ બાળ એટલે અજ્ઞાની જીવ છે. આમે બાળ છે ને આમે બાળ છે. અધ્યાત્મમાં તો બાળક જ છીએ ને આપણે, એટલે અજ્ઞાની જીવ. નર નારીને અવિકારી ઔષધ પુષ્ટિદાયક ગુણ કરે. બધાને, અબાલ વૃદ્ધ નર નારી બધાને પુષ્ટિદાયક દવા. રોગ તો મટાડશે, અવિકારી સાઈડ ઇફેક્ટ નહીં થાય કાંઈ, અને પુષ્ટિદાયક રોગ નથી કાંઈ, તંદુરસ્ત કરી દેશે. વિટામિનની દવા તમે લ્યો ને નોર્મલ છો, રોગ નથી કાંઈ, તો ફાયદો ન કરે કાંઈ. એની ઉણપ હોય ને એ વિટામિન લ્યો તો ફાયદો કરે. અહીંયા તો પુષ્ટિદાયક છે. આ નોર્મલ માણસને વધારે તંદુરસ્ત કરશે. આ સાયન્સમાં એવું છે જ નહીં. તમારો હિલિંગ પાવર કે તંદુરસ્તી 100%થી વધારે વધે નહીં કાંઈ મેડિકલ સાયન્સમાં. અહીંયા વધે, પુષ્ટિદાયક કરે, આગળ વધારે. નિજ માતના ધાવણ સમયે હિતકારી ગુરુ કરુણા કરે. શું પાચ્ય પચી જાય. ડબ્બાનું દૂધ આપો ને જાડા થઈ જાય. શું પાચ્ય નાડી જોઈને આ ધવડાવે શિષ્ય. નિજ માતના ધાવણ સમય હિતકારી ગુરુ કરુણા કરે. એને પચે જ. ફલાણા દૂધની એલર્જી છે, ફલાણા દૂધની એલર્જી, માના દૂધની એલર્જી ન હોય. હવે તો દવડાવતી જ નથી કોઈ, એટલે ખબર ન પડે એલર્જીનું. આ તો આર્ય સંસ્કૃતિની વાત છે. આગળ આ તો ભેદી વાત કરે છે કે હું તમારા ગુણ ગાઉં છું ગુરુજીને, કહે છે મારી હેસિયત છે જ નહીં કાંઈ. એટલે આગોતરા જામીન લઈ લે છે બ્રહ્મચારીજી આ ગાથામાં. ગુરુ ગુણ અમાપ અનંત નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે. આ રંકનું ગજુ કેટલું અપમાન કોઈ કહે રખે.
બહુમાન હૃદયે જો રહ્યું અપમાન સમજ્યું ના ગણે ટુકારી બોલે બાળ તો તડી વાણી પણ મીઠી માતને મોક્ષનું સુખ વર્ણન કરવાને હે ગૌતમ હું તને બતાવું છું મોક્ષ સુખ હું અનુભવું છું પણ અહીંયા કોઈ એવો દાખલો નથી કે હું તને બતાવું મોક્ષ એટલે શુદ્ધ આત્મા સહજ આત્મા સ્વરૂપ તો આત્મજ્ઞાની ગુરુ અને આત્મા બે એક જ છે કુપોદેવ ઉપદેશાયમાં 718માં પાના ઉપર લખ્યું છે કે સદગુરુ ને આત્મા બે એક જ વસ્તુ છે આપણે જે જોઈએ છે ને શ્રીમદ રાજચંદ્ર ચિત્રપટમાં એ છે જ નહીં એ તો શરીરનો ફોટો છે આપણે એ જોઈએ તોય ઘણું ઘણું આત્માને સદગુરુ એક જ સમજવા પછી કોઈ બોલે આ વાત ઘણા વિચાર કરવાથી સમજાય લક્ષણથી ગુણથી અને વેદનથી જેણે આત્મા જાણ્યો અનુભવ્યો અને તે જ પરિણામ જેના થઈ ગયા છે એટલે પોતે આત્મારૂપ થઈ ગયા છે આ તો મોક્ષ થઈ ગયો ને આત્મા આત્મામાં સમાઈ જાય આ ગુરુ ને આત્મા બે એક જ છે આ તો આ ગુરુ ગુણ અમાપ અનંત છે આ સર્વજ્ઞ કેવી રીતે વર્ણન કરી શકે એટલે કુપોદે લખ્યું છે 436 37 વ્યક્તપણે જે કહેવાય જેટલું કહી શકાય આત્મા વિશે એ તીર્થંકરે કહ્યું અવ્યક્ત અવ્યક્ત જ છે તીર્થંકરની જીભ પણ એ વર્ણન કરી શકે નહીં કેવળની જીભ પણ એ વર્ણન કરી શકે નહીં આવા ગુરુના ગુણ અમાપ અનંત છે નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે તો હું કેવી રીતે તમારા ગુણ ગાઉં ગુરુજીને કહે છે આ ગુરુ પૂર્ણિમા ઉજવે છે નહીં આ રંકનું ગુજું કેટલું સર્વજ્ઞ થઈ ગયા પછી એ ગુરુના ગુણ ન ગાઈ શકાય ગુરુ આત્મા છે એટલા ગાઈ શકાય એટલા કીધા તો આ રંકનું ગુજું કેટલું તો હું તમારા ગુણ ગાવા બેઠો છું અપમાન કોઈ કહે રાખે કોઈ એમ ન કે અપમાન કરવા બેઠો છું હું તો શું કહીશ બે શબ્દો કહીને બેસી જઈશ ને ના પણ તોય તમે એમ અપમાન નહીં સમજતા કેમ બહુ માન હૃદય જો રહ્યું અપમાન સમજ્યું ના ગણે વ્યવહારિક દાખલો આપે છે ટુકારી બોલે બાલ તોતડી વાણી પણ મીઠી માતને છોકરાને બોલતા નહોતો આવડતું એ બોલવા માંડ્યો પાણી તુકારો કરે માને પાણી આપ ભૂ તુકારો કરે પગ ઉછાળે લાત મારે માં રાજી થાય ને કે પપ્પુ બોલતા શીખ્યો ખમ થોડા દિવસ હમણાં ન બોલવાનું બોલ છે એ ખબર નથી એને પણ રાજી થાય ને તોય ટુકારી બોલે બાલ તોતડી વાણી પણ મીઠી માતને માં રાજી થાય છે તમે મારા મા બાપ છો તમે એવો માતા પિતા તો અમે તમે તો રાજી જ થશો ને કે હું બોલતા શીખું તો એટલે આગળ તો જામીન લઈને કે હું તમારા હવે ગુણ ગાઉં છું કે લબ્ધિ પ્રગટેલી સહજ જ ખરે વાણી પછી વિના આયાસે કે ઓછા આયાસે પછી ચાલુ થઈ જાય પછી હવે સમય પૂરો થાય છે આગળ પછી આપણે લેશું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ